સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી અને હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। હોસ્પિટલ તંત્ર દ્વારા ગરમીના દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે 10 બેડનો સ્પેશિયલ હીટ વેવનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ છે। દર્દીઓ અને સંબંધીઓની સુવિધા માટે ઓપીડી તથા ઇમરજન્સી વિભાગમાં 15 થી વધુ કુલર લગાવવામાં આવ્યા છે, જ્યારે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના ગંભીર કેસોની તાત્કાલિક સારવાર કરવા માટે અને તેની પહોંચી વળવા માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધીના સમયને નો ગો ઝોન તરીકે જાહેર કરીને લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીમાં વિશેષ સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે। જો બહાર જવું અનિવાર્ય હોય તો માથા પર ટોપી અને છત્રીનો ઉપયોગ કરવો હતો અને સતત પાણી પીતા રહેવું જરૂરી છે। ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચવા માટે પાણીની સાથે છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે। કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે। હાલમાં હવામાન ખાતા તરફથી હીટ વેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટ વેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટ વેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટ વેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કેવો પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય। તદુપરાંત ORS પણ રાખી શકાય। હોસ્પિટલમાં પણ એ રીતે ORSને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે। તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય।